अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? वह तेज हो रहा है। જો તમને અમારે યુટ્યુબર બનવું હોય કે પછી કોઈ પણ પ્રકારનું ઇન્સ્ટાગ્રામમાં પેજ ચાલતું હોય કે પછી તમારે રીલ બનાવી હોય તો આજની તારીખની અંદર તમારે એક એપ્લિકેશન આવડવી બહુ જ જરૂરી છે, જેનું નામ છે કેપકટ. તો આ વિડીયો એના માટે થવાનું છે. જો તમે આજ સુધી કેપકટ એપ્લિકેશન જોઈ નથી, બરાબર, તમને કેપકટ એપ્લિકેશન ખબર નથી, કેપકટ એપ્લિકેશન કઈ રીતે ઓપન થાય, કઈ રીતે યુઝ થાય, તો આ વિડીયો એના માટે થવાનું છે. આજનો વિડીયો જોયા પછી તમે કેપકટ એપ્લિકેશનને જો કોઈ દિવસ ના ઓપન કર્યું હોય તો પણ તમે આ વિડીયો જોયા પછી કેપકટ એપ્લિકેશન સારી રીતે યુઝ કરતા શીખી શકશો. તો એ વિડીયો અત્યારથી કરી લો. 1 લાખ ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે આ પ્રકારના વિડીયો આપણી ચેનલ પર આવે તમને નોટિફિકેશન મળતી રહે. હું તમને બતાવી દઉં કેપકટ એપ્લિકેશન તમે કેવી રીતે યુઝ કરી શકો છો આ વિડીયો જોયા પછી. તો જો તમે કંઈ પણ ખબર ના પડે મારા ભાઈ તો વિડીયોને ફરી એકવાર જોઈ લેજો, કે પછી તમે કોમેન્ટ કરીને બતાવજો કે તમને આ વસ્તુ ખબર નથી પડી. અને હું તમને વાત કરું કે જે તમારે કેપકટ જો તમને આવડતું હોય, પહેલાંથી યુઝ કરતા હોય, અને જો તમે આ વિડીયો જોતા હોય તો તમને બતાવી દઉં કે તમે અમુક વસ્તુ કદાચ ના ફાવતી હોય, જેમાં આપણે ટાઈમ સ્ટેમ્પ લગાવેલું છે અને ટાઈમ સ્ટેમ્પ તમને ડિસ્ક્રિપ્શન આપેલો છે, બરાબર. જે તમે જોઈ અને તમે તમારે જે વસ્તુ જે તમને ખબર ના પડે તે વસ્તુ તમે ડાયરેક્ટ જઈ શકો છો, બરાબર. જે તમે ટાઈમ સ્ટેપ પર ક્લિક કરશો એટલે તમે ઓટોમેટિકલી જે વસ્તુ તમને ખબર ના પડે તેના પર તમે ડાયરેક્ટલી જઈ શકો છો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જો તમારે પણ કેપકટ એપ્લિકેશન ઓપન કરવું હોય તો સૌથી પહેલાં તમારે એક વીપીએનની જરૂરત પડશે. જે આપણે એક વીપીએન અહીંયા યુઝ કર્યું છે, જેનું નામ છે અહીંયા ઓર્થોહાઇડ. સિમ્પલ તમારે આ વીપીએન પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાનું રહેશે. અને જો તમારે પ્લે સ્ટોર ઉપર ના જોવું હોય તો તમે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર, જેનું લખેલું છે વીપીએન, તમે ડાઉનલોડ કરી શકો છો ક્લિક કરીને. સૌથી પહેલાં આપણે વીપીએન ઓપન કરશું. વીપીએન ઓપન કર્યા પછી તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમારે સિમ્પલી અહીંયાથી જે દેખાય છે વચ્ચેવાળું બટન, તેના પર ક્લિક કરવાનું રહેશે. જેવું આપણે ક્લિક કરશું એટલે આપણે કનેક્ટ થઈ જશે સર્વરમાં, કોઈ બી સર્વર સાથે કનેક્ટ થઈ જશે, બરાબર. હવે સિમ્પલ બેક કરશું. બેક કર્યા પછી આપણે હવે કેપકટ એપ્લિકેશનને ઓપન કરાશે. જો તમારે આ કેપકટ એપ્લિકેશન જોઈતી હોય તો તમે વિડીયો જોજો. હું તમને બતાવીશ કે આ તમે 2025ની કેપકટ કેવી રીતે ડાઉનલોડ કરી દો, જે તમે પ્રો વર્ઝન યુઝ કરી શકો છો. જો તમારે ડાઉનલોડ કરવી હોય તો વિડીયોને પૂરું જોજો. તમને ક્યાંક ને ક્યાંક હું બતાવીશ કે તમે આ કેપકટ ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો. સિમ્પલ કેપકટ એપ્લિકેશનને આપણે ઓપન કરશું. જેવું તમે ઓપન કરશો તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો. મેં સિમ્પલી 2 પ્રોજેક્ટ ખાલી બનાવ્યા છે માત્ર ને માત્ર. અને આમાં તમે જો આપણું એકાઉન્ટ પણ અહીંયાથી મેં બનાવી દીધું છે, બરાબર. એટલે એકાઉન્ટ તમે લિંક ના કરો તો ચાલે. અહીંયા જોઈશું એકાઉન્ટ આપણે લિંક નથી કર્યું તો તમે એકાઉન્ટ લિંક કર્યા વગર પણ આમાં તમે પ્રો યુઝ કરી શકો છો, બરાબર. હવે આપણે અહીંયાથી બેક કરશું. હવે આપણે સિમ્પલી અહીંયાથી ન્યૂ પ્રોજેક્ટને ક્રિએટ કરવાનું રહેશે. તમે જો નવા હોય તો તમારે સિમ્પલી આ ન્યૂ પ્રોજેક્ટ દેખાય તેના પર ક્લિક કરવાનું રહેશે. આ રીતે ક્લિક કરશું. ક્લિક કર્યા પછી તમારે અહીંયાથી જે વિડીયોઝ ફોટા હોય તમે અહીંયાથી તમારે લેવાના રહેશે. સિમ્પલી આપણે અહીંયાથી 2-3 ફોટા એડ કરી લઈએ અહીંયા. તો આપણે અહીંયાથી 1-2 ફોટા આવા એડ કરીએ છીએ. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણે 2 ફોટા છે આપણી જોડે. તો આ વાળો ફોટો અને આ વાળો ફોટો આપણે 2 ફોટા અહીંયાથી એડ કરશું. તમે એચડી પણ એડ કરી શકો છો, પણ આપણે એઝ અ બિગિનર શીખવાના છીએ એટલે તમે કોઈ પણ ફોટા અહીંયાથી એડ કરી શકો છો. હવે વાત કરીએ કે તમે આ ફોટા તો એડ કર્યા, બરાબર. હવે તમે અહીંયાથી ફોટાને કદાચ તમારે નાનો મોટો એટલે ટ્રીમ કરો તો કેવી રીતે ટ્રીમ કરી શકો છો. સિમ્પલ તમારે જે પણ ફોટોઝ કે વિડીયોને ટ્રીમ કરવું હોય તેના માટે સિમ્પલ તમારે ફોટા ઉપર કે વિડીયો પર એકવાર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી તમને એક ઓપ્શન જોવા મળશે નીચે ખૂણામાં, તમે જોઈ શકો છો સ્પ્લિટવાળો. તમે જેવું સ્પ્લિટ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો અહીંયાથી તમને એક આ રીતે જોવા મળશે. તમે જોઈ 2 ફોટા અહીંયાથી થઈ ગયા છે, બરાબર. એક અહીંયા અલગથી થઈ ગયો છે, એક અહીંયા અલગથી થઈ ગયું છે. હવે જોઈ શકો તો આપણે આગલો ફોટાની જરૂર નથી તો સિમ્પલી તમારે અહીંયા દેખાય છે જોઈ શકો ડિલીટવાળો ઓપ્શન. તમે જેવું ડિલીટ ઉપર ક્લિક કરશો એટલે આપણો એક ફોટો ડિલીટ થઈ જશે આ રીતે, બરાબર. તો આ રીતે આપણે સ્પ્લિટ કરી શકીએ છીએ અને સ્પ્લિટ કર્યા પછી ડિલીટ પણ કરી શકીએ છીએ. સેમ જ વસ્તુ આપણે એક વિડીયોમાં જોઈ લઈએ, કારણ કે કદાચ તમને વિડીયોમાં ખ્યાલ ના આવે તો આપણે એક વિડીયો અહીંયાથી જોઈ શકો તો આપણે અહીંયાથી કીબોર્ડનો વિડીયો આપણે અહીંયાથી એક મૂક્યો છે, જેમાં આપણે અહીંયાથી કટ કરતા અને ડિલીટ કરતા શીખશું. જોઈ શકો છો આપણે અહીંયા પાછળનો ભાગ છે, બરાબર. જે પાછળનો ભાગ મારે નથી જોઈતો અને એમાં આગળનો ભાગ પણ મારે નથી જોઈતો. તો આના માટે શું કરશું, સિમ્પલી તમારે વિડીયો પર ક્લિક કરો, એક વખત ક્લિક કરો ને પછી તમારે જોઈ લો કે તમારે કયો ભાગ નથી જોઈતો. સિમ્પલી આપણે અહીંયા કેપ્સ લોક દેખાય છે ત્યાંથી મારે આગળનો ભાગ નથી જોઈતો. સિમ્પલી આપણે અહીંયાથી સ્પ્લિટ ઉપર ક્લિક કરશું એક વખત. જેવું તમે સ્પ્લિટ ઉપર ક્લિક કરશો આ રીતે એટલે અહીંયાથી એક સ્પ્લિટ થઈ જશે, બરાબર. તમે જોઈશો એક સ્પ્લિટ થઈ જશે અહીંયાથી. હવે સ્પ્લિટ થયા પછી તમારે ફરી પાછળનો ભાગ નથી જોઈતો તો અહીંયા જે શિફ્ટ દેખાય છે ત્યાંથી મારે પાછળનો ભાગ નથી જોઈતો, તેના પર સિમ્પલી ક્લિક કરો એક વખત અને તમારે ફરીથી અહીંયા સ્પ્લિટ ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી લો. આ રીતે ક્લિક કર્યા પછી તમારે હવે એક ઓપ્શન જોવા મળે છે, દેખો નીચે ડિલીટવાળો ઓપ્શન જોવા મળે છે. હવે સિમ્પલ તમારે જે બી વિડીયો ડિલીટ કરો તેના પર ક્લિક કરી અને વિડીયોને ડિલીટ કરી દો આ રીતે. હવે એ રીતે આગળનો ભાગ પણ આપણે ડિલીટ કરવાનો છે, તેના પર ક્લિક કરો અને ડિલીટ ઉપર ક્લિક કરો એટલે વિડીયો ડિલીટ થઈ જાય આ રીતે. તો જો આપણું એકદમ અહીંયાથી જોઈશું તો જે આપણે જરૂર હતી તે વસ્તુ અહીંયા આવી ગયું છે.
અને જે આપણે જરૂર નથી તે વસ્તુ આપણે અહીંયાથી ડિલીટ કરી નાખ્યું છે. હવે આપણે વાત કરશું અહીંયાથી સ્પીડમાં કઈ રીતે કરવું અને સ્લો મોશનમાં કઈ રીતે કરવું. સિમ્પલી આપણી પાસે એક વિડીયો છે જે સાપો બાંધવાનો વિડીયો છે, તે જોઈ શકો છો. આ વિડીયો બહુ ફૂલ સ્પીડમાં પહેલાંથી જ કરેલો છે, ફૂલ સ્પીડમાં આ વિડીયો તમને દેખાતો જશે, બરાબર. હવે આપણે આ વિડીયોને સ્લો મોશન કરવું તો કેવી રીતે સ્લો મોશન કરશું? સિમ્પલ તમારે વિડીયો પર ક્લિક કરવાનું રહેશે. એક વખત વિડીયો પર ક્લિક કર્યા પછી તમને એક ઓપ્શન જોવા મળશે નીચે, જોઈ શકો છો સ્પીડવાળો. તમારે તેના પર સિમ્પલી ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સ્પીડ ઉપર ક્લિક કરશો તમને અહીંયાથી 3 ઓપ્શન જોવા મળશે. જોઈ શકો 3 ઓપ્શન કયા કયા છે? એક તો છે નોર્મલ, બીજું છે અહીંયા કર્વ્સ અને ત્રીજું છે વેલોસિટી ઇફેક્ટ. એટલે તમે આ કઈ રીતે યુઝ કરશો તે આપણે જોઈએ. સિમ્પલી આપણે પહેલાં નોર્મલ ઉપર ક્લિક કરશું. આ રીતે નોર્મલ પર જેવું ક્લિક કરશો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે. હવે તમારે સ્લો મોશન કરવું હોય તો એ 1 પર દેખાશે, એટલે 1 પર તમને દેખાશે. જો તમારે સ્લો મોશન કરવું તમે અહીંયા પાછળના ભાગ પર ખેંચશો તે બટનને તો સ્લો મોશન થશે, અને આગળના ભાગ પર ખેંચશો એટલે સ્પીડ વધતી જશે. હવે આપણે અહીંયાથી વાત કરીએ કેવી રીતે. સિમ્પલી આપણે આ વિડીયોને કરવું છે સ્લો મોશન, તો સિમ્પલી આપણે અહીંયાથી 1 પરથી પકડી આ રીતે નીચે લેશું અને સિમ્પલી આપણે અહીંયાથી લાસ્ટ સુધી ખેંચી લેશું, બરાબર. એટલે 0.1 સેકન્ડ સુધી ખેંચી લેશું. હવે આટલું કર્યા પછી આપણું વર્ક અહીંયા પૂરું નથી થતું. સિમ્પલી તમને એક ઓપ્શન જોવા મળશે, જોઈશું તો સ્મૂધ સ્લોમો. તમારે સિમ્પલ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. સ્મૂધ સ્લો પર તમે જેવું ક્લિક કરશો તમારે બેટર ક્વોલિટી પર સિલેક્ટ કરવાનું રહેશે. બેટર ક્વોલિટી સિલેક્ટ કર્યા પછી સિમ્પલી તમારે એક ઓપ્શન મળશે ચેન્જ ઓડિયો પિચ. તે આપણે કરવાનું નથી મારા ભાઈઓ. સિમ્પલી આપણે અહીંયાથી ડાયરેક્ટ રાઇટ ઉપર ક્લિક કરશું. અહીંયા રાઇટ દેખાય છે ખૂણામાં, તેના પર ક્લિક કરશું. તો આ રીતે તમારે થોડુંક રાહ જોવાની રહેશે. જેવું તમારે અહીંયાથી જ્યાં ટાઈમિંગ થશે, બરાબર, તમે તમારી સ્ક્રીન પર દેખાશો અહીંયા ટાઈમિંગ દેખાતી હશે તમારી સ્ક્રીન પર. તો આ ટાઈમિંગ પૂરી થશે એટલે આપણું વિડીયો ઓટોમેટિકલી સ્લો મોશન થઈ જશે. તમે અહીંયાથી મિનિમાઇઝ પણ કરી શકો છો જો તમારે મિનિમાઇઝ કરવું હોય તો. પણ જો તમારે ક્લિપ થોડી ઓછી હોય તો મિનિમાઇઝ ના કરતા, જો તમારે ક્લિપ થોડી વધારે હોય તો તમે મિનિમાઇઝ કરી શકો છો. તો આપણે અહીંયાથી ક્લિપ થોડી વધારે છે એટલે મિનિમાઇઝ કરી લઉં છું અને પછી આપણે આગળની અહીંયાથી વાત કરશું. તો અહીંયા તમે જોઈ શકો આપણું સ્મૂધ સ્લો મોશન એકદમ થઈ ગયું છે. તમને પ્લે કરીને બતાડું. જેમ કે આ વિડીયો થોડુંક આપણે પહેલાંથી સ્પીડ કરેલી હતી, પણ તમને નીચે ખૂણામાં દેખાતું હશે. જોઈ શકો ખૂણામાં તમે દેખી શકો છો અહીંયા 0.1 સ્લો એટલે સ્પીડ તમને દેખાતી હશે, બરાબર. તો આ તો થઈ ગયા, આપણે એકદમ સ્લો મોશન કરી દીધું છે, બરાબર. હવે આ સ્લો મોશન કર્યા પછી તમને બીજું ઓપ્શન જોવા મળશે અહીંયાથી કર્વ્સવાળું. તો આપણે તે પણ સમજી લઈએ. સિમ્પલી આપણે હું પહેલાં તમે બેક કરીશ. બેક કરવા માટે તમારે એક ઓપ્શન જોવા મળશે અહીંયા બેકવાળો. તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો. તો સિમ્પલી તમે જો આ સ્લો મોશન થઈ ગયું છે એકદમ પરફેક્ટ. તમે એક વખત પ્લે કરીને પહેલાં બતાવી દો પછી બેક કરીએ. તો તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો પરફેક્ટ રીતે તમને અહીંયાથી, એટલે આપણે ક્વોલિટી થોડી લૂઝ હતી એટલે એવું લાગે છે, પણ પરફેક્ટ રીતે સ્લો મોશન થઈ ગયું છે. હવે આપણે બેક કરશું અહીંયાથી અને આ ક્લિપ આપણી જેમ હતી તેમ કરી દઈએ પહેલાં તો. હવે અહીંયાથી ફરીથી ક્લિક કરશું, સ્પીડ ઉપર ફરી જશું અને બીજો ઓપ્શન જોવા મળશે કર્વવાળું. સિમ્પલી આપણે કર્વ પર જેવું ક્લિક કરશું આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. થોડીક રાહ જોવાની રહેશે. તમારું જેવું નેટવર્ક ચાલતું છે તે પ્રમાણે તમને અહીંયાથી જોવા મળશે. હવે તમને અહીંયાથી ઘણા બધા કર્વ્સ જોવા મળશે. તો આ કર્વ્સનો શું મતલબ છે હું તમને કહી દઉં. સિમ્પલી તમે જોઈ તો પહેલાં અહીંયાથી સ્પીડ વધશે અને પછી સ્પીડ ડાઉન થશે. બીજા નંબર ઓપ્શન છે જેમાં તમારે સ્પીડ પહેલાં ફાસ્ટ થશે, પછી એકદમ સ્પીડ સ્લો થઈ જશે અને પછી પાછું મીડિયમ થઈ જશે. ત્રીજા નંબર પર પણ એ પ્રકાર જ છે, સેમ ટુ સેમ જ. હવે ચોથા નંબર પર તમે એકદમ સ્પીડ વધી જશે, તમે મીડિયમ હશે અને સ્પીડ વધી જશે. હવે અહીંયાથી 5મા નંબરનો ઓપ્શન છે, બરાબર, જે ફેડ ઇન ફેડ તમને દેખાતું હશે, ફેડ ઇન ફેડ ઇટ. તો સિમ્પલી તેના પર એવું છે કે તમારે સ્પીડ પહેલાં ફાસ્ટ થશે પછી સ્લો થશે. તો 6થા નંબરનું ઓપ્શન એવું છે ફ્લેશ આઉટ, એટલે સ્પીડ પહેલાં સ્લો હશે અને પછી ફાસ્ટ થશે. તમને બતાડી દઉં એક વખત પ્રેક્ટિકલ કરીને. સિમ્પલ આપણે લાસ્ટ પર ક્લિક કરશું આ રીતે. તો તમે તમારા સ્ક્રીન પર જોઈ પહેલાં એકદમ સ્લો ચાલતું હશે, એકદમ સ્લો ચાલતું હશે અને પછી ધીરેથી એકદમ ફાસ્ટ થશે, જેટલી સ્પીડ વધી જશે. હવે અહીંયાથી આની વાત કરીએ તો આમાં પણ સેમ ટુ સેમ એવું છે કે આમાં પહેલાં સ્પીડ હશે અને પછી લાસ્ટમાં સ્પીડ એકદમ ઘટી જશે. હવે વાત કરીએ તો બુલેટ. તો સિમ્પલી આ રીતે તમે બુલેટ પર જેવું ક્લિક કરશો વચ્ચે જે તમારી છે, બરાબર, તે સ્પીડ એકદમ જોઈ શકો છો અહીંયા એકદમ સ્પીડ સ્લો થઈ જાય છે અને પછી ફરી પાછી સ્પીડ વધી જાય છે આ રીતે. હવે તમે કર્વ્સને તમે કદાચ આમાંથી તમને કોઈ વસ્તુ ના ગમતી હોય તો તમે અહીંયા એક ઓપ્શન જોવા મળશે કસ્ટમવાળું. તમે કસ્ટમ પર જેવું ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી તમારે અહીંયાથી તમારે જાતે તમે બનાવી શકો છો. એડિટ પર ક્લિક કરવાનું છે અને તમે તમારા જાતે અહીંયાથી ફ્રેમ બનાવી શકો છો. તમારે જેટલું સ્લો મોશન કરવું હોય તેટલું તમે જાતે અહીંયાથી એડિટિંગ કરી શકો છો. જોઈ શકો તો આપણે અહીંયાથી એક એમ સાઇઝ શેપનું અહીંયાથી આપણે એક કર્વ્સ બનાવ્યું છે. હવે આપણે સિમ્પલી પ્લે પર ક્લિક કરશું એટલે તમે જોયું પહેલાં સ્લો પછી ફાસ્ટ, સ્લો પછી ફાસ્ટ, એ રીતે તમને સ્પીડ અહીંયા જોવા મળશે. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો, બરાબર. તો આ રીતે આપણે અહીંયાથી કર્વ્સને એડજસ્ટમેન્ટ કરી અને તમારે એક વખત તમારે સ્મૂધ સ્લો પર તમારે ક્લિક કરવાનું છે. કોઈ બી વસ્તુ તમે સ્લો મોશન કરો તેના પર ક્લિક કરી અને બેટર ક્વોલિટી પર સિલેક્ટ કરી પછી જ તમારે અહીંયાથી ઓકે પર ક્લિક કરવાનું રહેશે. જો તમારે થોડી રાહ જોવાની રહેશે પણ તમને રિઝલ્ટ એકદમ પરફેક્ટલી મળી જશે. હવે ફરીથી આપણે અહીંયાથી બેક કરશું એક વખત. બેક કર્યા પછી આને પણ બેક કરી લઈએ એક વખત. હવે આ બેક કર્યા પછી આપણે અહીંયા ત્રીજો એક ઓપ્શન છે, બરાબર, વેલોસિટી ઇફેક્ટ. તો વેલોસિટી ઇફેક્ટ શું છે? સ્લોમોની અંદર જ વાત કરીએ છીએ આપણે. તેના પર જેવું ક્લિક કરશું
હવે તમે જોઈશો અહીંયા શું છે બતાડે છે કે તમારે અહીંયાથી અલાઉ કેપકટ ટુ, એટલે કે તમારે અહીંયાથી આપણે કોઈ પણ સોંગ એડ કર્યું નથી, એટલે એક્સ્ટ્રા સોંગ આપણું હોવું જોઈએ, જેમ કે જે તમારે વેલોસિટી ઇફેક્ટ લાગે, બરાબર. અહીંયા પહેલાં આપણે અલાઉ તો કરી લેશું અહીંયા, પણ સિમ્પલી હવે તો ફ્લેશની વાત કરીએ. તમારે જો સોંગ અંદર હશે, જે ક્લિપ તમે યુઝ કરી છે એના અંદર તમારે સોંગ હશે, તો ઓટોમેટિકલી તમારે જે આ ઇફેક્ટો છે, બરાબર, એકદમ પરફેક્ટ રીતે આગળના ભાગમાં તમારે લાગશે, બરાબર. તો અલાઉ કરીએ, જોઈ શકો બીટ જનરેટ કરે છે ઓટોમેટિકલી, પણ આપણે અહીંયા મ્યુઝિક નથી આ ક્લિપની અંદર, તો ખબર નહીં હવે કઈ રીતે જનરેટ કરશે, પણ આ ક્લિપની અંદર આપણે મ્યુઝિક નથી. જો તમારે મ્યુઝિક હશે તો ઓટોમેટિકલી કેપકટ તમારું જે બીટ્સ છે, બરાબર, તે માર્ક કરશે અને તે બીટ પર તમારે ફ્લેશ ઇફેક્ટ કે સ્લો મોશન ઇફેક્ટ કોઈ બી હોય તે ઓટોમેટિકલી લગાવી લેશે, બરાબર. હવે આપણે વાત કરશું ટેક્સટાઇલની. તો ટેક્સ્ટમાં તમે જોશો ટેક્સ્ટ અને સ્ટીકર બે ઓપ્શન તમને જોવા મળશે. તો સિમ્પલી આપણે જેવું ટેક્સ્ટ ઉપર ક્લિક કરશું, પહેલાં ટેક્સ્ટ છે, તો ટેક્સ્ટ પર જેવું ક્લિક કરશો આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમને જોઈ શકો છો ઘણું બધું ઓપ્શન જોવા મળશે, તેમાં તમારે ટેક્સ્ટ અહીંયા નહીં આવે, બરાબર. બીજી એપ્લિકેશન તમને અહીંયા જોવા મળશે, પણ આમાં અહીંયા જોવા નહીં મળે. તેના માટે શું કરવાનું રહેશે, તમારે સિમ્પલ તમારે એડ ટેક્સ્ટ વાળો ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તમે જેવું ક્લિક કરશો એટલે તમને અહીંયા ફરીથી એક ટેક્સ્ટ જોવા મળશે. હવે તમે આમાં કોઈ બી વસ્તુ તમારે લખવું હોય તો લખી શકો છો. સિમ્પલી આપણે લખી લઈએ છીએ અહીંયા કોઈ બી બાપુ ડોન એવું કંઈક લખી લઈએ આપણે, સિમ્પલી ખાલી, બરાબર, એવું ના સમજતા. તો આ આપણે લખ્યું છે અહીંયાથી બાપુ ડોન. તેને આપણે ધારો કે આને સાઇઝ થોડી નાની કરવી છે, તો સાઇઝ આપણે કેવી રીતે નાની કરશું, સિમ્પલ તમારે બે આંગળી પકડીને આ રીતે તમે ખેંચશો એટલે સાઇઝ તમારે નાની થઈ જાય અને તમને બતાડશે કે તમે કેવી રીતે સાઇઝ નાની કરી શકો છો. સિમ્પલી એક આંગળી અહીંયા, એક આંગળી આ રીતે પકડી તમે સાઇઝ નાની કરી શકો છો. હવે વાત થઈ, આ તો આપણું ટેક્સ્ટ એડ થયો. હવે ટેક્સ્ટની અંદર આપણે ઇફેક્ટ એવી રીતે લગાવશું. તમે ટેક્સ્ટને પણ જો તમે કટ કરવા માંગતા હોય, જેમ આપણે સ્પ્લિટ ઓપ્શન શીખ્યા છીએ આગળ, તે તમે અહીંયાથી કટ કરતા શીખે છો. જો તમને સ્પ્લિટ ઓપ્શનમાં ખબર ના પડે તો પાછળ જઈને ફરી એકવાર ચેક કરી શકો છો. હવે આપણે વાત કરશું સ્ટાઇલની અંદર. તો ટેક્સ્ટમાં તમને સ્ટાઇલ જોવા મળશે. તો સ્ટાઇલ પર તમે જેવું ક્લિક કરશો એટલે તમે એ જોઈ તો તમને ફોન્ટ અને ઇફેક્ટ અને એનિમેશન અને તમને શેડો અને બધું અહીંયા જોવા મળશે. સિમ્પલી તમારે કોઈ બી અહીંયાથી ફોન્ટ યુઝ કરવો હોય, જેમ કે આપણે અહીંયા મોડર્ન ફોન્ટનો યુઝ કરવો છે, તો આપણે સિમ્પલી ડાઉનલોડ કરી લેશું. તો જો પહેલા ફોન્ટ આપણો સિમ્પલ આ હતો, બીજો ફોન્ટ આ હતો. તમને કેપકટ એપ્લિકેશનની અંદર ઘણા બધા ફોન્ટ ઇનબિલ્ટ જોવા મળે છે, બરાબર. એટલે જ લોકો વધારે પડતી કેપકટને યુઝ કરે છે, કેમ કે અહીંયા તમને ઘણા બધા ફોન્ટ છે જે બિલકુલ ફ્રીમાં જોવા મળે છે અને તમે યુઝ કરી શકો છો. જો તમારે ફોન્ટ એડ કરવા તો અહીંયા પર ક્લિક કરી શકો છો, એડ ફોન્ટ તમને ઓપ્શન જોવા મળશે. તો અહીંયા એડ ફોન્ટ પર તમે જેવું ક્લિક કરશો, પ્લસના પર ક્લિક કરશો, બરાબર. હવે તમારે અહીંયાથી ગેલેરી ઓપન થશે, એટલે મીડિયા ઓપન થશે. હવે તમારે જ્યાં તમારે ફોન્ટ હોય, બરાબર, જેમાં તમારે ફોન્ટ હોય તે ફોલ્ડર તમારે ઓપન કરવું છે. સિમ્પલી આપણે ફોન્ટ અહીંયા આ રીતે છે, તો આપણે અહીંયાથી ફોન્ટને અહીંયાથી એડ કરશું. કોઈ બી ગુજરાતી ફોન્ટ આપણે એડ કરીએ, કેમ કે આપણે ગુજરાતીમાં જ એડિટિંગ શીખશું. તો સિમ્પલી અહીંયા અખંડ ગુજરાતી ફોન્ટ ક્યાં ગયા ભાઈ, અખંડ ગુજરાતી ફોન્ટ નહીં, તો અહીંયાથી આપણે ગુજરાતી ફોન્ટમાં છે. તો ગુજરાતી ફોન્ટની અંદર આપણે આવશું અખંડ ફોન્ટ છે, તો આ ફોન્ટને આપણે સિલેક્ટ કરશું. એક જ ફોન્ટ સિલેક્ટ થાય, સિલેક્ટ ઓલ નથી, જોઈ લઈએ એક વખત. સિલેક્ટ ઓલ છે, શોર્ટ બાય નહીં, તો આપણે એક ફોન્ટ અહીંયા સિલેક્ટ કરશું, તો આપણો ફોન્ટ અહીંયા આવી ગયો હશે. હવે આ ફોન્ટ આપણે ક્યાં દેખાશે, સિમ્પલી આપણે જોઈશું તો અહીંયા આપણે પહેલાં પ્લસ આઇકન એકલું હતું અને આપણે અખંડ ગુજરાતી ફોન્ટ અહીંયા તમને જોવા મળશે. હવે આ ફોન્ટ પર આપણે જેવું ક્લિક કરશું આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે આપણે ટેક્સ્ટને આપણે બદલી લઈએ, તો અહીંયા આપણે ગુજરાતી એવું લખી દઈએ, ગુજરાતી. હવે ગુજરાતી લખ્યા પછી સિમ્પલી સ્ટાઇલમાં જશું અને અહીંયાથી અખંડ ગુજરાતી ફોન્ટને આપણે સિલેક્ટ કરશું, તો તમને કંઈક આ રીતે જોવા મળશે. આમાં થોડું તમારે દિક્કત આવશે ગુજરાતી ફોન્ટ યુઝ કરવામાં, પણ આ રીતે તમે યુઝ કરી શકો છો. હવે આપણે વાત કરીએ અહીંયાથી ગુજરાતી ફોન્ટ પર સિલેક્ટ કરી આ રીતે. હવે આપણે સ્ટાઇલ પર આપણે આવીશું, બરાબર. આપણે થઈ ફોન્ટની વાત, આપણે સ્ટાઇલ પર આવશું. સ્ટાઇલમાં તમને ઘણી બધી સ્ટાઇલો જોવા મળશે, જેમ કે ઇફેક્ટ સાથે તમને સ્ટાઇલ અહીંયા ઘણી બધી જોવા મળશે. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો. જેમ કે તમારે અહીંયાથી ફ્રન્ટ કયું રાખવું છે, પછી શેડો કયો રાખવો છે, તમને ઘણી બધી સ્ટાઇલો જોવા મળશે. અને જો તમારે એ પણ ના કરો તો તમને નીચે તમને ઓપ્શન જોવા મળશે ઘણું બધું, તમે જોઈ શકો છો, જે તમને અહીંયાથી ઓલરેડી તમને આપેલું છે કે તમે કયો ફોન્ટ તમારે યુઝ કરવો છે અને કયું તમારે અહીંયાથી યુઝ કરવું છે. તમને બધું અહીંયા ઓલરેડી નીચે આપેલું છે. ફોન્ટનો કલર કેવો રાખવો છે તે પણ તમે તમારી જાતે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. તો આ રીતે તમે સિલેક્ટ કરી શકો છો. હવે આપણે વાત કરશું અહીંયાથી પહેલાં સ્ટાર્ટિંગ આવશું. હવે અહીંયાથી આપણે ઓપેસિટી પણ ઓછી કે વધારે કરી શકીએ છીએ. નીચે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો, ઓપેસિટી વધારે કે ઓછી કરી શકીએ છીએ. હવે સ્ટ્રોકની વાત કરીએ તો સ્ટ્રોકમાં તમે અહીંયાથી સ્ટ્રોક વધારી શકો છો. સ્ટ્રોકનો કલર તમારે ચેન્જ કરવો છે તો સ્ટ્રોકનો કલર પણ તમે ચેન્જ કરી શકો છો અહીંયાથી. હવે ઓપ્શન છે આગળ ગ્લો, તો તમે ગ્લો પણ અહીંયા ટેક્સ્ટમાં લાવી શકો છો બિલકુલ ફ્રીમાં. તમારે કોઈ પણ મહેનત કરવાની જરૂર નથી. તમે ટેક્સ્ટ ખાલી ગ્લો અહીંયાથી વધારી શકો છો. રેન્જ તમારે કેટલી રાખવી છે તે તમે અહીંયા ઓટોબીટ કરી શકો છો. હવે આપણે વાત કરીએ બેકગ્રાઉન્ડ, તો બેકગ્રાઉન્ડ પણ તમે સિલેક્ટ કરી દો ટેક્સ્ટનું બેકગ્રાઉન્ડ, એટલે તમે અહીંયા આપણે જોવા મળશે કયું અહીંયા બ્લેક સ્ક્રીન કઈ ગયા આવી, બરાબર.
તો આ રીતે તમે ત્યાંથી પણ ડાયરેક્ટ કરી શકો છો, અહીંયાથી પણ ડાયરેક્ટ કરી શકો છો. વાત કરીએ શેડો, તો શેડો પણ તમે કોઈ બી કલરનો સિલેક્ટ કરવા માંગતા તો શેડો સિલેક્ટ કરી શકો છો. સ્ટાર્ટિંગમાં આવશું અને શેડો અહીંયાથી સિલેક્ટ કરશું. બ્લેક કલરનો હોય કે કોઈ બી કલરનો તમે શેડો સિલેક્ટ કરી શકો છો. તો આમાં બધું જ તમને ઇનબિલ્ટ જોવા મળશે. તમે કર્વને એટલે ટેક્સ્ટને તમે વારી પણ શકો છો, વળાંક આ રીતે તમે તમારી સ્ક્રીન પર દેખી શકો છો. હવે તમે ટેક્સ્ટની અહીંયા ગેપ પણ વધારી શકો છો. તમારે જોઈશો ટેક્સ્ટની ગેપ, આ ટેક્સ્ટ સ્કેલ છે, કેરેક્ટર છે, અહીંયા જોઈશો તો કેરેક્ટર પણ તમે આ રીતે કરી શકો છો. લાઇન પણ તમે આ રીતે વધારી ઓછી શકો. 2-3 લાઇન તમે ટેક્સ્ટ લખ્યા હોય તો તમે આની અંદરથી લાઇન પણ વધારી ઓછી કરી શકો છો. હવે બોલ્ડ ઇટાલિક તમે ફોન્ટ તમે યુઝ કર્યો હોય અને તમારે બોલ્ડ કે ઇટાલિક કરવો હોય તો તમે અહીંયાથી બોલ્ડને ઇટાલિક કરી શકો છો. નાન પર સિલેક્ટ કરશું. સ્પેસિંગ પણ અહીંયાથી આ રીતે કરી દઈશું. હવે આપણે બોલ્ડ કે ઇટાલિક પર જશું અને તમે બોલ્ડ કે ઇટાલિક અહીંયાથી કરી શકો છો. હવે કેસ શું છે તો અહીંયા ડબલ એટલે તમે જે તમે ઇંગ્લિશ ફોન્ટ લખ્યા હોય તો તમે તમારી સ્ક્રીન પર દેખાતું હશે. અહીંયાથી કેપિટલ લેટર છે, અહીંયા નાના છે અને અહીંયાથી કેપિટલ અને સ્મોલ બંને એક સાથે એડ કરેલા છે. તો તમે આ રીતે ટેક્સ્ટનો યુઝ કરી શકો છો. હવે ટેક્સ્ટની અંદર આપણે વાત કરીએ, ઇફેક્ટની વાત કરીએ. તો આપણે અહીંયાથી ટેક્સ્ટને ફરી લખી લઈશું, કારણ કે ટેક્સ્ટને આપણે બહુ ખરાબ કરી દીધું છે ટેક્સ્ટને. તો આ રીતે આપણે આવશું, સ્ટાઇલમાં આવશું અને તમારે સિમ્પલ ઇફેક્ટ ઓપ્શન જોવા મળશે. ઇફેક્ટમાં આવશો એટલે તમારું જેવું નેટવર્ક ચાલતું હશે, મારા ભાઈ વાત જેવું નેટવર્ક ચાલતું હશે તેવું તમને અહીંયા જોવા મળશે. ટ્રેન્ડિંગની અંદર આપણે આવતા રહીએ તમે જોઈ શકો તો ઘણી બધી તમને ઇફેક્ટો ઇનબિલ્ટ જોવા મળશે. આમાં તમારે કોઈ પણ મહેનત કરવાની જરૂર નહીં પડે. તમને ઓલરેડી બધું જ અહીંયા અંદર જ આપેલું છે. જોઈ શકો તો પરફેક્ટ રીતે તમે ઘણી બધી વસ્તુ એવી છે કે જે તમને અંદર જ જોવા મળશે. જે તમારે ટેક્સ્ટની અંદર ઇફેક્ટ લગાવીએ તો આ પ્રકારે તમે ઇફેક્ટો લગાવી શકો છો અને આને યુઝ કરી શકો છો. તો ઘણી બધી ઇફેક્ટો છે. આપણે વધારે બતાવવા જશું તો વધારે થોડોક ટાઈમ લાંબો થાય છે, એટલે આપણે આમાં થોડુંક આ રીતે સમજી લઈશું. બરાબર. હવે વાત કરીએ કે આપણે અહીંયાથી આ ઇફેક્ટ રાખી છે. હવે આપણે વાત કરશું એનિમેશન. તો તમને ઇફેક્ટની બાજુમાં જોવા મળશે એનિમેશન. સિમ્પલ તેના પર ક્લિક કરશું. ક્લિક કર્યા પછી તમને આ રીતે જોવા મળશે. હવે તમે જોશો તો કે ઇન, આઉટ અને લૂપ તમને 2-3 વસ્તુ જોવા મળશે. તો આપણે ઇન એટલે કે તમારે ટેક્સ્ટ ઇફેક્ટ તમને જોઈ શકો છો, તમારી સ્ક્રીન પર દેખાતું હશે એટલે તમને ખબર પણ પડશે કે અહીંયાથી કઈ ઇફેક્ટ આપણે લગાવી છે અને કઈ ઇફેક્ટ આપણે નથી લગાવી. સિમ્પલી આપણે આ વાળી યુઝ કરશું, બ્લર ટુ ધ લેફ્ટ. તો તમને જોઈશો તમારી સ્ક્રીન પર દેખાતું હશે. હવે આપણે આ ઇન લવ વાળું સિલેક્ટ કરીએ, તેમાં પણ તમને ઓટોમેટિકલી અહીંયાથી જોઈશો તો રિવ્યૂ પણ બતાડે છે કે આ રીતે આપણી ઇફેક્ટ લાગે છે. બરાબર. તો તમે આને પણ યુઝ કરી શકો છો. હવે આઉટની વાત કરીએ, પણ આઉટમાં પણ તમને એ રીતે જ ઇફેક્ટો ઘણી બધી જોવા મળે છે. રેન્ડમ ફ્લેશની વાત કરીએ તો અહીંયા રેન્ડમ ફ્લેશ યુઝ કરશું તો કંઈક આ રીતે તમારી ઇફેક્ટ જતી હશે એવું તમને લાગતું હશે. હવે આપણે અહીંયાથી નન પર સિલેક્ટ કરી લઈશું. સૌથી પહેલાં તો નન ક્યાં ગયું, નન પર સિલેક્ટ કરશું. આને પણ આપણે નન પર સિલેક્ટ કરી લઈશું. હવે વાત કરીએ બબલ્સ. બબલ્સ શું છે તો સિમ્પલી આપણે થોડીક રાહ જોઈએ. તો બબલ્સ એ છે કે તમારે ટેક્સ્ટ આમાં લખેલા આવશે. તો સિમ્પલી તમે જેવું ક્લિક કરશો તો ટેક્સ્ટ તમારે એની અંદર લખાઈ જશે ઓટોમેટિકલી. તો હમણાં જોઈ શકો આ વસ્તુ બહુ જ ટ્રેન્ડિંગની અંદર ચાલી રહી છે. હમણાં તમે તમારા સ્ક્રીન પર જોઈ લો કે આ પેલું શું કહેવાય, આપણે કાગળ જેવું હોય ને કાગળ ઉપર ટેક્સ્ટ લખેલો હોય, ઇફેક્ટ હોય, તો તમને આ હમણાં બહુ જ ટ્રેન્ડિંગની અંદર ચાલે છે. તમે આનો પણ યુઝ કરી શકો છો. તો આ હતું આપણે ટેક્સ્ટની વાત. હવે વાત કરીએ આપણે સ્ટીકર્સની વાત કરીએ. સિમ્પલ તમે જેવું એડ સ્ટીકર પર ક્લિક કરશો, સ્ટીકરની અંદર પણ તમને ઘણા બધા ઇનબિલ્ટ સ્ટીકરો જોવા મળશે, જેમાં તમે ઘણી બધી ઇફેક્ટો પણ છે. સ્ટીકરની અંદર તમને ઇફેક્ટો પણ જોવા મળશે, જેમ કે આપણે સબસ્ક્રાઇબ વાળી. તો સબસ્ક્રાઇબ પર તમે જેવું ક્લિક કરશો, સબસ્ક્રાઇબ પર આ રીતે ક્લિક કરી અને તમે અહીંયાથી એડ કરી લો. બરાબર. તમે જોઈ શકો એડ કરી લો. તમે પણ જો આપણી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરે તો કોની રાહ જુઓ, તો સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલને. અને અહીંયા એક લાઇક વાળો એડ કરીએ. તમે પણ જો આપણી અહીંયા ચેનલને લાઇક ના કર્યો તો એટલે વિડીયોને લાઇક ના કર્યો તો લાઇક પણ કરી લેજો, કારણ કે આપણે જોઈ શકો તો અહીંયા લાઇકનું ઓપ્શન પણ તેમને અહીંયા બતાડી દીધું છે આ રીતે. બરાબર. તો તમે લાઇક પણ કરી શકો છો. તમે આ રીતે સ્ટીકરનો પણ યુઝ કરી શકો છો. એઝ અ બિગિનર આપણે વાત કરીએ છીએ, તમને આ રીતે હું સમજાવું છું. ચલો આપણે આ થઈ ગયું ટેક્સ્ટ અને સ્ટીકરની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરશું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એન્ડ સાઉન્ડ ઇફેક્ટ. તો સિમ્પલ તમને એક ઓપ્શન જોવા મળશે. જોઈ શકો છો અહીંયાથી તમે જેવું ક્લિક કરશો એટલે એક ઓડિયો ઓપ્શન તમને જોવા મળશે. તો સિમ્પલ તમારે અહીંયાથી જો તમારે ઓલરેડી અહીંયાથી વિડીયોની અંદર ઓડિયો ના હોય તો તમે અલગથી ઓડિયો લઈ શકો છો. સિમ્પલ ઓડિયો પર જેવું ક્લિક કરશો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમને ઓપ્શન જોવા મળશે સાઉન્ડ ઇફેક્ટ્સ અને સાઉન્ડ. તો સિમ્પલ સાઉન્ડ છે એ વિડીયો છે, એટલે સોરી બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એટલે કોઈ બી વિડીયો છે એટલે ઓડિયો છે, અને જે સાઉન્ડ ઇફેક્ટ છે જે સાઉન્ડ ઇફેક્ટ છે. સિમ્પલી આપણે સાઉન્ડ ઉપર જેવું ક્લિક કરશું, જે આપણે યુઝ કરવાનું છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક, તમારે સિમ્પલી તમારે જો અહીંયા ફાઇલ ઓપ્શન જોવા મળશે તેના પર તમે ક્લિક કરો. હવે તમને ઓપ્શન જોવા મળશે ઘણા બધા, એટલે 2. જેમ કે તમારે વિડીયોમાંથી એક્સપોર્ટ કરવું છે કે પછી તમારે ઓલરેડી અહીંયાથી MP3 કોઈ બી વસ્તુ તમારી પડી છે. સિમ્પલી આપણે MP3 વસ્તુ ઓલરેડી છે તો અહીંયા પર ક્લિક કરશું અને તમે અહીંયાથી કોઈ પણ વસ્તુ અહીંયાથી લઈ લઈએ. બરાબર. તો સાઉન્ડ ઇફેક્ટ પર છે ને કોઈ બી વસ્તુ છે તો આપણે અહીંયા અલાર્મ સાઉન્ડ ઇફેક્ટ અહીંયાથી ઓકે પર ક્લિક કરશું.
તો અહીંયા આપણે એક સાઉન્ડ કલેક્શન કરીને એક ઓડિયો એડ કરીશું. તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો, બરાબર દેખાતું હશે આ રીતે. તો તમે આ રીતે ઓડિયો એડ કરી શકો છો. ઓડિયો એડ કર્યા પછી હવે વાત કરીએ સાઉન્ડ ઇફેક્ટ્સ. સાઉન્ડ ઇફેક્ટ તમને ઓટોમેટિકલી અંદર ઇનબિલ્ટ જોવા મળે છે. સિમ્પલ તેના પર તમે જેવું ક્લિક કરશો તમે જોજો અહીંયાથી ઓટોમેટિક સાઉન્ડ ઇફેક્ટ તમને ઘણી બધી જોવા મળશે. તમારે જે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. તો આપણે સિમ્પલી ડિંગવાળી સાઉન્ડ ઇફેક્ટ છે તેને આપણે એડ કરશું. એડ કરવા માટે તમારે સિમ્પલ પહેલાં ડાઉનલોડ કરવી પડશે. ડાઉનલોડ કરી લઈએ પહેલાં તો. ડાઉનલોડ કર્યા પછી પ્લસ પર ક્લિક કરશો એટલે તમારે જોઈજો અહીંયાથી ડિંગવાળી ઇફેક્ટ અહીંયા આવી ગઈ છે. જો તમને પ્લે કરીને બતાડું પણ અહીંયાથી મારે માઇક લાગેલું છે એટલે તમને સંભળાય નહીં. તો આ રીતે આપણે ડિંગવાળી ઇફેક્ટ આવી ગઈ છે. હવે આપણે અહીંયા કોઈક બીજી ઇફેક્ટ લગાવી છે. તો સિમ્પલ ફરી સાઉન્ડ ઇફેક્ટ બતાવીશું અને તમારે બેલ રિંગિંગ વાળી લગાવી છે. તો સિમ્પલ ડાઉનલોડ કરશું અને પ્લસ પર ક્લિક કરશું એટલે જોઈજો બેલ રિંગિંગ પણ તમને અહીંયાથી જોવા મળી જશે. તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ અહીંયાથી એડ કરીશું. જો તમારે એડ કરવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ તમે અહીંયાથી ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો. તો હવે આપણે વાત કરશું વિડીયો ટ્રાન્ઝેક્શન. સિમ્પલી વિડીયો ટ્રાન્ઝેક્શન તમે કેવી રીતે યુઝ કરી શકો છો. જેના માટે તમારે 2 વિડીયો હોવા જરૂરી છે. તો આપણે 2 વિડીયો અહીંયાથી એડ કરી લીધા છે. 2 વિડીયો એડ કર્યા પછી તમારે સિમ્પલી વચ્ચે એક ઓપ્શન જોવા મળશે, ઊભો લીકો તમને જોવા મળશે, બોક્સવાળામાં ઊભો લીકો જોવા મળશે. તેના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમને અહીંયાથી ઘણી બધી ઇફેક્ટો તમને ઓલરેડી જોવા મળી જશે જે આપણે 2 વિડીયોની અંદર ટ્રાન્ઝેક્શનનું કામ કરે છે. તો અહીંયાથી આપણે પુલ ઇન પર સિલેક્ટ કરશું. તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો. આપણે જેવું ક્લિક કરશું ગોડેટ પર સિલેક્ટ કરશું. હવે તમે ઇફેક્ટ પણ તમે સ્ક્રીન પર દેખી શકો છો. જો આપણે અહીંયાથી વિડીયો પર પ્લે કરશું તમને અહીંયા ઇફેક્ટ કંઈક આ રીતે જોવા મળતી હશે, બરાબર. એવી આપણે કોઈ બીજી ઇફેક્ટની વાત કરીએ તો અહીંયા લુમિસ ફ્લેશની વાત કરીએ. તેના પર આપણે જેવું સિલેક્ટ કરશું તમને ફ્લેશ સાથે અહીંયા ઇફેક્ટ જોવા મળતી હશે. હવે આપણે કોઈ બી અહીંયાથી સ્લાઇડની વાત કરીએ તો સ્લાઇડ પર તમે દેખી શકો છો આ રીતે તમને ઇફેક્ટો જોવા મળશે, બરાબર. તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો આ રીતે તમને ઇફેક્ટ જોવા મળશે. વિડીયો ઇફેક્ટ તમને અંદર પણ આપેલા છે, બરાબર. એટલે ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ તમને ઓલરેડી અંદર આપેલી છે. તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો કેટલું ખતરનાક ટ્રાન્ઝેક્શન અહીંયા આપણે એડ કરી લીધું છે, બરાબર. હવે બીજી ટ્રાન્ઝેક્શનની વાત કરીએ એટલે બીજું એટલે આપણે અહીંયાથી કોઈ બી ઝૂમ ઇન ઝૂમ આઉટની વાત કરીએ એટલે તમને ઘણા બધા અહીંયા જોવા મળશે. તો સિમ્પલ પ્રોમાં જશું, ઓવરલે પર સિલેક્ટ કરશું આ રીતે. અહીંયા આપણે વાત કરીએ તમને અહીંયા પણ ઘણી બધી વસ્તુ ઝૂમ વિથ સ્વિચ આ રીતે આપણે સિલેક્ટ કરશું તો ઝૂમ સાથે આપણી ઇફેક્ટ જશે. તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો. હવે આપણે હાર્ટ ઇફેક્ટ પણ જોઈ લઈએ અહીંયાથી જે ટ્રાન્ઝેક્શનની અંદર જ કામ આવે છે જે તમે અહીંયાથી યુઝ કરી શકો છો. હા, એક ખાસ વાત હું તમને કહી દઉં, તમારે આ ટ્રાન્ઝેક્શન યુઝ કરવું હોય આની અંદર તમારે ટાઈમિંગ તમારે જાતે સેટ કરવું હોય તો તમે અહીંયા પણ કરી શકો છો. કઈ રીતે અહીંયા સેટ કરશો? સિમ્પલી તમારે આ ટ્રાન્ઝેક્શન વધારવું હોય તો આ રીતે કરો. હવે પ્લે કરશો એટલે જોજો થોડું ધીરે ધીરે અહીંયા બલૂન્સ છે તે આવે છે. હજુ થોડું વધારે કરી દઈએ તો જોજો એકદમ ધીરે ધીરે બલૂન આવે છે. તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો. અને સ્લો કરશું એકદમ સ્લો તો એકદમ ફટાફટથી બલૂન જતા રહેશે, બરાબર. તો આ આપણે ટ્રાન્ઝેક્શન વિડીયો કંઈક આ રીતે સિલેક્ટ કરશો તમે અહીંયાથી ઘણા બધા ટ્રાન્ઝેક્શન જોવા મળશે, બરાબર. અહીંયા એકદમ રાઉન્ડ વાળું ટ્રાન્ઝેક્શન આપણે વાત કરીએ તો અહીંયા ક્લિક કરશું એટલે રાઉન્ડ ટ્રાન્ઝેક્શન તમને જોવા મળી જશે. ડાઉનલોડ થશે સૌથી પહેલાં તો અને પછી આપણે થોડું વધારી લઈએ આને. તો તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો આ રીતે આપણે ટ્રાન્ઝેક્શનનો પણ યુઝ કરી શકીએ છીએ કેપકટ એપ્લિકેશનની અંદર. વાત કરશું ઓવરલે એટલે તમારે કોઈ બી અહીંયાથી જોયું આપણે લેપટોપની સ્ક્રીન છે તેની પર તમારે કોઈ બી ઓવરલે અહીંયાથી ફોટો કે વિડીયો તમારે એડ કરવું હોય એક્સ્ટ્રા તમે કેવી રીતે એડ કરશો? સિમ્પલ તમારે અહીંયાથી જ્યાં ભાગમાં તમારે એડ કરવું છે ત્યાં તમે આવી શકો છો આ રીતે. તો આપણે અહીંયા એડ કરવું છે, અહીંયા આવશું. સિમ્પલ તમારે ઓવરલે ઇફેક્ટ જોવા મળશે ઉપર ખૂણામાં, તમે જોઈશો નીચે ખૂણામાં તે તમે ક્લિક કરશો. ક્લિક કર્યા પછી એડ ઓવરલે પર સિલેક્ટ કરો. હવે તમને અહીંયાથી જોઈશો ફોટોઝ વિડીયો તમારે શું સિલેક્ટ કરવું છે તેમને ઓપ્શન જોવા મળશે. આપણે ફોટો એડ કરવો છે તો આવાળા ફોટા પર આપણે આવશું અને ફોટા પર અહીંયાથી કપડાના આપણે એક ફોટો અહીંયાથી એડ કરશું. તો આવાળો ફોટો આપણે એડ કરશું ને આપણે એક ઓવરલે ફોટો એડ કર્યો છે. તમે તમારા સ્ક્રીન પર પ્લે કરીને પણ તમને બતાડું કે તમે જેવું પ્લે કરશો આ રીતે આપણે ફોટો અહીંયાથી એક એડ કર્યો છે જે તમે અહીંયાથી ઓવરલે ઇફેક્ટ ઘણા બધા એડ કરી શકો છો. તમારે જેટલા ફોટા એડ કરવા તમે આ રીતે ઓવરલે ઇફેક્ટ પણ એડ કરી શકો છો. અને ઓવરલે ઇફેક્ટ એડ કર્યા પછી તમારે કદાચ ગાયબ થઈ જાય, અહીંયા ઓવરલે ઇફેક્ટ તમને ના દેખવા મળે મારા ભાઈઓ. સિમ્પલ તમારે ઓવરલે ઇફેક્ટ પર એક વખત ક્લિક કરવાનું રહેશે. તમે જેવું ક્લિક કરશો આ રીતે ફોટો આપણો જોવા મળી જશે. હવે આની અંદર પણ તમને સ્પ્લિટ ઓપ્શન છે અને તમે અહીંયાથી જોશો તમને અહીંયા ઘણા બધા સ્પ્લીસ એનિમેશન તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તમે એનિમેશન પણ આને આપી શકો છો. જે આપણે આગળ વાત કરી હતી એનિમેશનની તમે અહીંયા પણ એનિમેશન આપી શકો છો. તમારે જે એનિમેશન આ અહીંયાથી તમારે અહીંયા આપવું હોય તો તમે એનિમેશન આપી શકો છો. તમારે જેવું નેટવર્ક ચાલતું હશે તે પ્રમાણે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. ડાઉનલોડ થશે એટલે ઓટોમેટિક તમારે અહીંયાથી ઇફેક્ટ તમને જોવા મળી જશે, બરાબર. તમે તમારા સ્ક્રીન પર જોઈ લો કે આપણે એક ઇફેક્ટ અહીંયા લગાવી છે એનિમેશનવાળી. તો આ રીતે તમે એનિમેશન લગાવી શકો છો. હવે આપણે વાત કરશું ફિલ્ટર્સ એન્ડ ઇફેક્ટની. ઇફેક્ટમાં તમે જેવું ક્લિક કરશો તમને અહીંયા ઓપ્શન જોવા મળશે. જોઈ શકો છો વિડીયો ઇફેક્ટ, બોડી ઇફેક્ટ અને ફોટો ઇફેક્ટ. તમારે જે ઇફેક્ટ તમે યુઝ કરો તમે ઇફેક્ટો યુઝ કરી શકો છો. સિમ્પલી આપણે વિડીયો ઇફેક્ટ પર ક્લિક કરશું તો તમને અહીંયા ઘણી બધી ઇફેક્ટો તમને જોવા મળતી હશે, બરાબર. જેમ કે આપણે આ બિગિનર કોર્સ છે તો તમે સિમ્પલી માત્ર બતાડતા શીખવાડે છે કેવી રીતે તમે યુઝ કરી શકો છો. હવે તમારે કઈ ઇફેક્ટ ક્યારે યુઝ કરવી તે માટે તમારે સિમ્પલ તમારે જાતે તમારે થોડુંક રિસર્ચ કરી થોડીક
પ્રો લેવલના વિડીયો જોઈ અને તમે શીખી શકો છો. જો તમારે પ્રો લેવલનું તમારે કેપકટ શીખવું હોય તો પણ તમે કોમેન્ટ કરજો. આપણે આના પર પણ ટ્યુટોરિયલ લાવશું કે તમે કેવી રીતે અહીંયાથી કેપકટ એપ્લિકેશનની અંદર પ્રો તમે બની શકો છો. સિમ્પલ આપણે અહીંયા જોઈ શકો સ્પીડ થોડી ડાઉન ચાલે છે, નેટવર્ક થોડું ઓછું ચાલે છે, એટલે આપણે અહીંયાથી ડાઉનલોડ થવામાં થોડી વાર લાગે છે. અહીંયા આપણે કોઈ પણ ઇફેક્ટ, બરાબર, આ ઇફેક્ટ આપણે લઈ લઈએ. હવે જોઈશું આપણે અહીંયા એક ઇફેક્ટ એડ કરી છે, બરાબર, ઘણી બધી ઇફેક્ટો છે પણ આપણે એક ઇફેક્ટ અહીંયા એડ કરી છે જે વિડીયો ઇફેક્ટ છે. તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો એકદમ ભયાનક તરીકેથી ઇફેક્ટ આપણી અહીંયા લાગી છે, બરાબર. તો આ તો થઈ કે આપણે આ વિડીયો ઇફેક્ટ લગાવી છે. તમને વિડીયો ઇફેક્ટમાં ઘણી બધી ઇફેક્ટ જોવા મળશે, એવું નથી કે એક બે ઇફેક્ટો છે, બરાબર. તમને અહીંયા 1000 કરતાં પણ વધારે ઇફેક્ટો તમને અહીંયા જોવા મળશે, બરાબર. તમારું જેવું નેટવર્ક ચાલતું હશે તે પ્રમાણે તમને આગળ પણ અહીંયાથી ઇફેક્ટો તમને જોવા મળતી હશે, બરાબર. તો તમે આ રીતે ઇફેક્ટો યુઝ કરી શકો છો. હવે વાત કરશું આપણે બોડી ઇફેક્ટ. તો બોડી ઇફેક્ટ યુઝ કરવા માટે તમારે સિમ્પલી ફોટોને તમારે કોઈ બી અહીંયાથી ફેસ હોવા જરૂર છે. જેમ કે ફેસ છે અહીંયા, તો કોઈ બી એક ફેસ હોવો જરૂર છે. એક કે બે ફેસ પર ઉપર જ આ વર્ક થાય છે, બરાબર. વધારે ફેસ ઉપર આ વર્ક થતું નથી. જેમ કે આપણે અહીંયાથી વન વે શિફ્ટ પર સિલેક્ટ કરશું. આપણે એક બોડી ઇફેક્ટ છે, બરાબર, તેના પર ક્લિક કર્યું છે. ક્લિક કરશો થોડીક રાહ જોવાની રહેશે. જેમ કે ડાઉનલોડ થતામાં થોડી વાર લાગે છે, એટલે આમાં તમારે થોડીક રાહ જોવી તો પડશે જ. પણ તમે જો એક વખત કેપકટની અંદર તમે આ બધું શીખી ગયા તો તમે માસ્ટર બની શકો છો વિડીયો એડિટિંગની અંદર. તો અહીંયા તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો આપણી ઇફેક્ટ લાગી ગઈ છે અને એકદમ ભયાનક તરીકેથી ઇફેક્ટ લાગી છે. તમે તમારા સ્ક્રીન પર દેખી લો. પ્લે કરીને બતાડ્યું એક વખત તમે તમારા સ્ક્રીન પર દેખી લો, કારણ કે આમાં ફેસ થોડા ડિટેક્ટ નથી થયા એટલે આવું બતાડે છે. પણ તમારે એક કે બે ફેસ હોય અંદર તો એકદમ પરફેક્ટ રીતે તમારે આ બોડી ઇફેક્ટ તમે યુઝ કરી શકો છો. હવે વાત કરીએ આપણે ફેસ ફોટોની, એટલે ફોટો ઇફેક્ટની વાત કરીએ તો ફોટો ઇફેક્ટમાં સેમ આવું છે, પણ તમારે ફોટો હોવો જોઈએ મારા ભાઈ, યાદ રાખજો. ફોટો ઇફેક્ટ માટે તમારે અહીંયાથી ફોટો એડ કરેલો હોવો જોઈએ તો જ તમારે આ ઇફેક્ટો લાગશે. તો આપણે વધારે ટાઈમ નથી બગાડતા અને આગળની વાત કરીએ. હવે આપણે વાત કરશું બેકગ્રાઉન્ડ રિમૂવ કેવી રીતે કરી શકીએ છીએ આપણી કેપકટ એપ્લિકેશનની અંદર. સિમ્પલ આપણે યાદ છે કે આપણે ઓવરલે ઇફેક્ટમાં જોયું હતું કે આપણે ઓવરલે ઇફેક્ટથી ફોટો કે વિડીયો એડ કરી શકીએ છીએ. ઓલ એપ પર જેવું ક્લિક કરશું આપણે એક વિડીયો ફોટો આપણે એડ કર્યો છે. અહીંયા ફોટો પર ક્લિક કરશું. ફોટો પર ક્લિક કર્યા પછી સાઈડમાં આવશું. સાઈડમાં આવ્યા પછી તમને જોઈ શકો છો એક ઓપ્શન જોવા મળશે અહીંયાથી બેકગ્રાઉન્ડ રિમૂવ વાળું. તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો બેકગ્રાઉન્ડ રિમૂવ તમને દેખાતું હશે આ વાળું. તેના પર આપણે જેવું ક્લિક કરશું તો ઓટોમેટિકલી તમને બેકગ્રાઉન્ડ રિમૂવ માટે તમને 3 ઓપ્શન જોવા મળશે. એક ઓટો રિમૂવલ જોવા મળશે, એક કસ્ટમ રિમૂવ જોવા મળશે અને એક ક્રોમાકી જોવા મળશે. સિમ્પલી આપણે પહેલા પર જેવું ક્લિક કરશું ઓટો રિમૂવ, તો તમને અહીંયા જોઈ શકો છો તમને બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે માત્ર એક જ ક્લિકની અંદર. જેમાં તમે સ્ટ્રોક પણ એડ કરી શકો છો. સ્ટ્રોક તમારે એડ કરવી હોય તો તમે સ્ટ્રોક પણ અહીંયાથી એડ કરી શકો. તમારે કોઈ પણ કલરની સ્ટ્રોક એડ કરી શકો છો. જેમ કે આપણે આ વાળી સ્ટ્રોકને આપણે એડ કરી છે, બરાબર. અને સ્ટ્રોક તમારે ના એડ કરો તો તમે સ્ટ્રોક ના એડ કરો તો પણ ચાલી શકે છે. તો આપણે બેકગ્રાઉન્ડ આ રીતે રિમૂવ કરી શકીએ છીએ માત્ર એક જ ક્લિકની અંદર. હવે કસ્ટમ રિમૂવમાં કેવું છે, કસ્ટમ રિમૂવમાં તમે બ્રશ ટૂલ લઈ અને તમારે ફોટો પર થોડું ઝૂમ કરી આ રીતે બ્રશનો યુઝ કરવાનો રહેશે, બરાબર. તમે તમારા સ્ક્રીન પર દેખો બ્રશ જેવું યુઝ કરશો તમને તમારા સ્ક્રીન પર દેખાતું હશે. બ્રશ યુઝ કરું છું તો તમને અહીંયા દેખાતું હશે, બરાબર. તો આ રીતે આપણે બ્રશનો યુઝ કરી અને રિમૂવ કરી શકીએ છીએ. આ રીતે તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માંગતા હોય તો આ રીતે તમે રિમૂવ કરી શકો છો. હવે વાત કરીએ ક્રોમાકી. ક્રોમાકીમાં કેવું છે કે તમારું કોઈ બી ફોટો કે વિડીયોની પાછળ માત્ર એક જ કલર હોવો જોઈએ. જેમ કે ગ્રીન કલર હોય, બ્લેક કલર હોય, વ્હાઇટ કલર હોય, તમારે એક કલર હશે. તમે સિમ્પલી આ કલર ઉપર સિલેક્ટ કરો, કલરને તમે જ્યાં એક કલર તેના પર ક્લિક કરો અને ઓકે પર ક્લિક કરો. તમારે તે કલર હશે તે કલરને એક જ ક્લિકની અંદર રિમૂવ કરી દેશે. અમે આ જ વસ્તુ વિડીયોની અંદર પણ સેમ ટુ સેમ વસ્તુ કરી શકો છો. આપણે વધારે ટાઈમ નથી બગાડતા. તમે વિડીયોમાં પણ આ જ રીતે ટ્રાય કરજો, તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. તો હવે આપણે વાત કરી લઈએ કે તમારે કેપકટ એપ્લિકેશન ડાઉનલોડ કરી તો તમારે શું કરવાનું રહેશે. કેપકટ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે આપણી ટેલિગ્રામની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન અંદર, તે તમે જોઈન કરી લો. તમને આ વિડીયોની નીચે તમને જોવા મળશે કેપકટ એપ્લિકેશન, અથવા મેં ઉપર પિન કરી રાખી છે. તમે પિન કરેલામાં પણ ડાયરેક્ટ તમે ક્લિક કરીને ટેલિગ્રામની અંદર તમે ક્લિક કરી જોઈ શકો છો કે આપણી કેપકટ એપ્લિકેશન તમને ત્યાં જોવા મળે છે, જે હમણાં હું યુઝ કરું છું તે. કી ફ્રેમ આપણે કેવી રીતે અહીંયા યુઝ કરી શકીએ છીએ. કી ફ્રેમ માટે તમારે સિમ્પલી આપણે એક્સપોર્ટ રેશિયો એટલે સોરી મિત્રો આપણે ઓલે સિલેક્ટ કરશું અને જે આપણે ફોટો છે તેના પર ક્લિક કરશું. હવે તમને કી ફ્રેમ તમને અહીંયા જ ઉપર જોવા મળશે ખૂણામાં, તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો. સિમ્પલ તમારે ફોટોને આગળ પાછળ ક્યાંક આવો, કી ફ્રેમ પર ક્લિક કરો, આગળ આવવાનું રહેશે. આગળ પછી તમે ફોટાને તમારે ક્યાં લઈ જવો છે, ફોટાને આપણે થોડોક મોટો કરવો છે, સોરી મિત્રો મોટો કરવો છે આ રીતે અને થોડો નીચે લાવો છે આ રીતે. તો આપણે અહીંયા કી ફ્રેમ બની ગઈ છે. તમને ખ્યાલ ના આવે તો હું તમને બતાવી દઉં. કી ફ્રેમ આપણું કંઈક આ રીતે બની ગયું છે. તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો કે એકદમ પરફેક્ટ રીતે કી ફ્રેમ લગાવીને આ જ તમે બનાવી શકો છો. એ વાત કરીએ કે આપણે ફરી આ બટન થોડો નાનો કરવો છે, એટલે પાછળ થોડોક ઢકેલી દેવો છે કીબોર્ડની અંદર. તો કેવી રીતે રાખીશું, આપણે આ ફોટાને થોડો નાનો કરી લઈએ અને જે આપણે શિફ્ટનું બટન દેખાય છે, સોરી એન્ટરનું બટન દેખાય છે, તે આપણે આ ફોટાને લઈ લેશું, બરાબર. જે એન્ટરનું બટન દેખાય છે તે આ ફોટાને આપણે અહીંયાથી નાખી દેશું અહીંયા આ રીતે.
હા, તો આ રીતે આપણી ઇફેક્ટ અહીંયા જોઈ શકો કી ફ્રેમ કઈ રીતે બનાવ્યું છે આપણે. તો આ રીતે આપણે કી ફ્રેમ અહીંયા આગળ લગાવ્યું, એક વચ્ચે કી ફ્રેમ લગાવ્યું અને પછી આ રીતે કી ફ્રેમ આપણે લગાવ્યું છે. તો આ રીતે આપણી ઇફેક્ટ તમને તમારા સ્ક્રીન પર જોવા મળતી હશે. હવે આપણે વાત કરશું ફિલ્ટર્સની. તો ફિલ્ટર્સ પર તમે જેવું ક્લિક કરશો, વિડીયો પર આવી ફિલ્ટર પર ક્લિક કરો. ફિલ્ટર પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ફિલ્ટર્સ તમને ઇનબિલ્ટ જોવા મળશે. જેમ કે તમને કહી દઉં કે આ બધું ઇનબિલ્ટ જ તમને ઓટોમેટિક આપેલું છે, પણ તમે આમાં એડ પણ કરી શકો છો. હવે તમને જોઈ લો ઘણા બધા ઓપ્શન જોવા મળશે 4K. તો એ તમારે જે પણ ફિલ્ટર તમારે યુઝ કરવું તેના પર તમે સિલેક્ટ કરો, માત્ર એક જ ક્લિક કરવાનું રહેશે અને તમારું ફિલ્ટર તમારા વિડીયોની અંદર, ફોટોની અંદર, તમારે જે બેકગ્રાઉન્ડની અંદર તમારે જે વસ્તુ છે તેમાં તમારે ફિલ્ટર લાગી જશે. બરાબર, તમે આ રીતે ક્લિક કરી, આ તો માત્ર આપણે બતાડીએ છીએ કે તમે આ રીતે યુઝ કરી શકો છો. તમે એવું ના સમજતા કે આ પ્રો લેવલનું છે, પ્રો લેવલ નથી. આ માત્ર આપણે શીખવાડીએ છીએ કે તમે આ રીતે CapCut એપ્લિકેશનનો યુઝ કરી શકો છો. તો આ રીતે તમે કોઈ બી ફિલ્ટરનો યુઝ કરી શકો છો. હવે તમારે ફિલ્ટર જાતે બનાવવું છે તમારું પોતાનું, એટલે તમારે કદાચ અલગથી આ ફિલ્ટર સેટ ના થતું હોય તમારા વિડીયો કે ફોટોની અંદર, તો તમે કેવી રીતે બનાવી શકો છો? સિમ્પલ તમારે એડજસ્ટમેન્ટ દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે જેવું ક્લિક કરશો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમે ઓટો અહીંયા એડજસ્ટમેન્ટ કરી શકો છો. તમારે જો ક્લિક કરવું તો ઓટો પર ક્લિક કરશો, તમે ઓટોમેટિક તમારે ઇફેક્ટ લાગી જશે તમારે જ વિડીયો કે ફોટો પ્રમાણે. પણ આપણે એ પણ નથી કરવું, સિમ્પલ આપણે રિસેટ કરશું સિમ્પલી એક વખત. હવે બ્રાઇટનેસ પર સિલેક્ટ કરશું, બ્રાઇટનેસ થોડી વધારી દઈએ આ રીતે. કોન્ટ્રાસ્ટ પર ક્લિક કરશું, કોન્ટ્રાસ્ટ વધારી દઈએ આ રીતે. સેચ્યુરેશન પર સેચ્યુરેશન માઇનસ કરી દઈશું આ રીતે. બ્રિલિયન્સ પર બ્રિલિયન્સ થોડું વધારી દઈશું આ રીતે. શાર્પનર પર શાર્પનેસ વધારી દઈશું આ રીતે. એટલે આ તમને બતાડું છું મારા ભાઈ, યાદ ના તમે આ કોપી ના કરતા મારું. આ માત્ર તમને બતાડું છું કે તમે કઈ રીતે ઇફેક્ટ બનાવી શકો છો, કઈ રીતે યુઝ કરી શકો છો આ રીતે. બરાબર, તો ઇફેક્ટ માત્ર હું તમને બતાડું છું કે આ રીતે તમે ઇફેક્ટનો યુઝ કરી શકો છો CapCut એપ્લિકેશનની અંદર. બરાબર, તો આ રીતે તમે ઇનબિલ્ટ અહીંયા કર્વનો ઉપયોગ કરી પણ આ રીતે બનાવી શકો છો. બરાબર, તમારે કોઈ પણ ઇફેક્ટ બનાવી છે તમે અહીંયાથી જાતે ઇફેક્ટ બનાવી શકો છો. તમારે જાતે જેટલી ઇફેક્ટ બનાવે તેટલી ઇફેક્ટ તમે અહીંયા બનાવી શકો છો. રિસેટ કરી લઈએ આપણે એક વખત. અહીંયા આપણે એક્સપર્ટ રેશિયો એક આપેલો છે. જેમ કે આપણે કોઈ બી સાઇઝનો વિડીયો બનાવવો હોય, જેમ કે આપણે ઇન્સ્ટાગ્રામ માટે બનાવતા હોય કે યુટ્યુબ માટે બનાવતા હોય, તેના માટે તમને એક એક્સપર્ટ રેશિયો પણ નીચે ખૂણામાં આપેલો છે. તેના પર તમે જેવું ક્લિક કરશો તમને એ જોઈ શકો ઘણા બધા એક્સપર્ટ રેશિયો મળશે, જેમાં તમે ક્લિક કરી અને આ તમારે જે પણ તમારે મનગમતો એક્સપર્ટ રેશિયો હોય, એટલે તમારે જે પ્રમાણે તમારે વિડીયો બનાવવાનો હોય તે તમે સિલેક્ટ કરશો. આપણે 1:1 સિલેક્ટ કરશું, ઓકે પર ક્લિક કરશું તો 1:1 આપણે અહીંયાથી રેશિયો બની ગયું છે કંઈક આ રીતે. બરાબર, તમે વિડીયો બનાવ્યા પછી પણ આ કરી શકો છો, વિડીયો પહેલાં પણ તમે આ કરી લેજો. જો વિડીયો પહેલાં કરશો તમારે ઇફેક્ટમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે, એટલે વિડીયો પહેલાં તમે જેવા ફોટા કે વિડીયો એડ કરો ત્યાં તમે આ એક્સપર્ટ રેશિયોનો જરૂરથી યુઝ કરી લેજો. વાત કરીએ કે આપણે એક્સપર્ટ રેશિયો તો અહીંયા એડ કર્યો, બરાબર, પણ આપણે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો બ્લેક વસ્તુ દેખાય છે. અહીંયા સાઈડમાં બ્લેક વસ્તુ દેખાય છે. કેમ કે આપણે જે અહીંયાથી વિડીયો છે તે થોડુંક આ રીતે છે. બરાબર, હવે બેકગ્રાઉન્ડ પર સિલેક્ટ કરશું અને કલર પર સિલેક્ટ કરશું અને તમે કોઈ પણ કલર બેકગ્રાઉન્ડમાં લગાવી શકો છો. અહીંયા તમે તમારા સ્ક્રીન પર દેખી શકો કોઈ પણ કલર તમે બેકગ્રાઉન્ડમાં લગાવી શકો છો. તમારે જે અહીંયાથી કલર લગાવવો હોય તે કલર ના લગાવો તમે બ્લર પણ લગાવી શકો છો. આની અંદર તમે સિલેક્ટ કરો, બ્લરની અંદર તમે બ્લર પણ આ રીતે લગાવી શકો છો બેકગ્રાઉન્ડની અંદર. તો આ એક જ ક્લિકની અંદર તમે આ લગાવી શકો છો આ બધું વસ્તુ. બરાબર, તો આપણે CapCut આપણે બધી જ વાત અહીંયા કરી લીધી છે. હવે વાત કરીએ કે અંડુ રીડુ કઈ રીતે કરશો. સિમ્પલ તમારે કઈ બી વસ્તુ આગળ કંઈ બનાવી હોય તો તમે અંડુ અહીંયાથી કરી શકો છો અને રીડુ અહીંયાથી કરી શકો છો. અંડુ રીડુ શું છે કે જેમાં આપણે એક ઇફેક્ટ લગાવીને ઇફેક્ટ આપણે ભૂલી ગયા કઈ લગાવી છે, તેના માટે તમે અને અંડુ કરશો તો ઇફેક્ટ જતી રહેશે, રીડુ કરશો ઇફેક્ટ પાછી આવી જશે. હવે વાત કરશું કંઈ અહીંયા જોઈશું આપણે ફૂલ સ્ક્રીન વ્યૂ કઈ રીતે લઈ શકીએ. ફૂલ સ્ક્રીન લેવા માટે તમારે સિમ્પલ અહીંયા પર ક્લિક કરો. જેવું તમે આના પર ક્લિક કરશો તમારે ફૂલ વ્યૂ અહીંયા જોવા મળશે. તમે તમારા સ્ક્રીન પર દેખી આપણે અહીંયા ફૂલ વ્યૂ તમને આ રીતે આપી દીધું છે. બરાબર, હવે ફૂલ વ્યૂને આપણે કઈ રીતે બેક કરશું, અહીંયા એક ખૂણામાં ઓપ્શન આપી દીધું છે, તેના પર ક્લિક કરો, અહીંયાથી બેક વ્યૂ આ રીતે આવી જશે. બરાબર, તો મોસ્ટ ઓફ આપણે બધી જ વસ્તુ અહીંયા કવર કરી લીધી છે આની અંદર. હવે આપણે અહીંયા વાત કરશું એક્સપોર્ટ કેવી રીતે કરશું. એક્સપોર્ટ કરવા માટે તમને 2-3 ઓપ્શન ઉપર જોવા મળે છે. તો સિમ્પલી આપણે સૌથી પહેલાં તો વાત કરશું સાઇઝની. તો અહીંયાથી તમને સાઇઝ જોવા મળશે. સાઇઝ માટે તમારે પહેલું ઓપ્શન જોવા મળશે ખૂણામાં આ વાળું, તમારે તેના પર ક્લિક કરવાનું છે. આ વાળું ઓપ્શન જોવા મળે તેના પર ક્લિક કરો એક વખત. જેવું ક્લિક કરશો આ રીતે જોવા મળશે. હવે તમને બતાડશે કે તમારે કઈ સાઇઝમાં અહીંયાથી વિડીયો એક્સપોર્ટ કરવો છે, કઈ સાઇઝમાં વિડીયો એક્સપોર્ટ કરવો છે તે તમને અહીંયા બતાડે છે. સિમ્પલી આપણે સેટ કરી લઈએ, તમારે તમારા વિડીયો પ્રમાણે સેટ કરવાનું રહેશે સિમ્પલી. બરાબર, તો અહીંયા 720 આપણે રાખીએ છીએ, કારણ કે આપણે તમને ડેમો માટે બતાડીએ છીએ એટલે થોડું લો ક્વોલિટી રાખશું આ રીતે. પણ તમારે જો મોબાઈલ તમારો સારો હોય, ક્વોલિટી સારી હોય, રેમ સારી હોય તો તમે 4Kમાં પણ કરી શકો છો. 4K મારામાં સપોર્ટ નથી કરતું, પણ તમારામાં સપોર્ટ કરે તો તમે બનાવી શકો છો. હવે આપણે અહીંયાથી એક્સપોર્ટ વાળો ઓપ્શન દેખાય છે. બરાબર, આ બધું સેટિંગ કર્યા પછી તમને એક્સપોર્ટ ઓપ્શન દેખાય છે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે જેવું ક્લિક કરશો
એટલે થોડીક રાહ જોવાની રહેશે. તમે તમારે જોજો આ લાઈન દેખાય છે, આ લાઈન ઘોર ફરતી ફરતી અહીંયા આવીને અહીંયા ટચ થાય એટલે તમારો વિડીયો સેવ થઈ જશે ઓટોમેટિકલી ગેલેરીની અંદર. તો આપણે એટલી રાહ જોવાની રહેશે. તો આ વિડીયો કેવો લાગ્યો, વિડીયોને અત્યારે કરેલો એક લાઇક, જો ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મારા ભાઈઓ. અને CapCut એલિમેન્ટ કઈથી ડાઉનલોડ કરવી તે તમને બતાવ્યું છે, તમે ના જોઈ તો ફરી એકવાર જોઈ લેજો CapCut એલિમેન્ટ ડાઉનલોડ કેવી રીતે કરી શકો છો. જો તમારે કોઈ પણ એપ્લિકેશનનો આ રીતે ફૂલ ટ્યુટોરિયલ જોઈતું હોય તો કોમેન્ટ કરજો, તે એપ્લિકેશન માટે આપણે ફૂલ ટ્યુટોરિયલ આ રીતે તમારા માટે બનાવી દેશું. તો તમે તમારા સ્ક્રીન પર દેખી આપણો વિડીયો પરફેક્ટ અહીંયા સેવ થવા આવ્યો જ છે. તો તમે આ રીતે વિડીયોને પણ સેવ કરી શકો છો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.